તો કેમ છો ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ એ તો બધું આવડે જ છે. ચેપ્ટર 1, 2, 3 એના વિડીયો આવી ગયા છે. આપણે કોણે બનાવ્યા છે? હવે કે આપણા વેદાંત સર. વેદાંત સર તો આપણે નહીં કહે, પણ વેદાંત ભાઈ. હવે વેદાંત ભાઈ એ 1, 2, 3 ના તો બને નહીં ખબર, 4 આવડું મોટું ચેપ્ટર છે, સમજાતું કઈ હે નહીં. એ કોણ ભણાવશે? તો હવે પાછા આપણે વેદાંત સરને બોલેલી કે આવી જાવ વેદાંત સર, આપણા ચેપ્ટર 4 નું આખું વન શોટ વિડીયો કરાવવાનો છે. હાલો તમે જેમ કરાવો એમ. અમને શોર્ટ નોટ જોઈ છે, એ આપણે ડિસ્ક્રિપ્શનમાં જોઈ છે, અને અત્યારના ડિસ્ક્રિપ્શનમાં ન જતા પહેલા પીપીટી મળી જશે તમને, પીપીટી ડિસ્ક્રિપ્શનમાં મળી જાય, પણ અત્યારના પહેલા વન શોટ આખો જોઈ લેજો, પછી બધું કરજો. ડન? હાલો તો હું નીકળું ને તમે વન શોટ જોતા જાજો, નહીં તો નહીં મજા આવે. હાલો તો હવે આપણે વીર સરને બાય કહી અને ચાલુ કરી આપણા ઓજી ઇન્ટ્રોડક્શનથી. તો કેમ છો મિત્રો? આજે આપણે સ્ટાર્ટ કરવાના છીએ ચેપ્ટર નંબર 4. ચેપ્ટર નંબર 4 કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ, વન ઓફ ધ બેસ્ટ એન્ડ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર. આ ચેપ્ટર છે આપણું લાસ્ટ. અરે રાજી ક્યાં થઈ ગયા યાર? કેમેસ્ટ્રીનું લાસ્ટ ચેપ્ટર યાર, તમે સમજ્યા નહીં. આ આપણું લાસ્ટ ચેપ્ટર છે કેમેસ્ટ્રીનું. આના પછી હું કવર કરીશ ચેપ્ટર નંબર 5 લાઈફ પ્રોસેસીસ. એ બાયોલોજીનું ફર્સ્ટ ચેપ્ટર હશે આપણું, અને બુકનું 5th ચેપ્ટર. આપણે પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર ત્રણેય કેમેસ્ટ્રીના હતા. આઈ હોપ તમે જોયો હશે વિડીયો. તો હવે આપણે આજે ચેપ્ટર નંબર 4 સ્ટાર્ટ કરશી, અને આ એન્ડ થાય એટલે આપણું 10th સ્ટાન્ડર્ડનું કેમેસ્ટ્રી પૂરું. તો હાલો આપણે જલ્દીથી કરી ચેપ્ટર સ્ટાર્ટ. તો ભાઈ રિમેમ્બર અવર ગોલ. દર વખતની જેમ આપણો ટાર્ગેટ તો તમને બધાને ખબર હશે, ન ખબર હોય તો જાણી લ્યો. 80 માંથી 80 લઈ આવવાના છે આપણે. તમને 80 માંથી 80 લઈ આવવાની ગેરંટી મારી. હું તમને બધુંય કરાવી દઈશ. અહીંયા તમને નોટ્સ, પીપીટી બધું તમને મળી જશે. તમારે ખાલી મને 80 માંથી 80 લઈ આવી દેવાના છે. ડન? હાલો આગળ વધી ચેપ્ટર ઉપર. વાય કાર્બન. કાર્બન ભાઈમાં શું છે આવું? આપણે આ ચેપ્ટર છે એનું નામ શું છે? કાર્બન એન્ડ ઇટ્સ કમ્પાઉન્ડ. તો શું કામ ખાલી કાર્બનનું જ નામ છે? નાઇટ્રોજન, ઓક્સિજન એવું કઈ શું કામ નથી? ખાલી કાર્બન શું કામ છે? તો ભાઈ એનું આપણે રીઝન એક તો જોવાનું છે, અને કાર્બનની યુનિકનેસ ને જનરલ નોલેજ. આનાથી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરશી. સાવ ઇઝી કોન્સેપ્ટ છે, અને સાવ ઇઝી પણ ચેપ્ટર છે. વાંધો તો કઈ આવશે નહીં. આ ભાઈ ચેપ્ટર નથી ચાલુ કરવા દેવું લાગતું. હાલો, પૈસા પૈસા ક્યુ કરતી હે, એને આપણે થોડુંક ચેન્જ કરવાનું છે. શું ચેન્જ? કાર્બન કાર્બન ક્યુ કરતી હે, આપણે આનો આન્સર જોવાનો છે. પણ આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરી એ પહેલા તમારે થોડીક જનરલ નોલેજ હોવી જોઈએ. તમે ગમે એ વસ્તુ કરો તો જનરલ નોલેજ પહેલા જોઈએ ને. જેમ કે તમે ગેમ ડાઉનલોડ કરો તો પહેલા તમને ટ્યુટોરિયલ આપે. ટ્યુટોરિયલ કરો પછી ગેમ સ્ટાર્ટ થાય. તો આ ભાઈ ગેમ રમવા કોઈ ન હોય જતા પ્લીઝ. ચેપ્ટર 4 આપણે પહેલા પતાવ નાખી. ડન? પછી વાંચજો, ગેમ ન રમતા હું એમ નથી કહેતો. તો સ્ટાર્ટ કરી કાર્બનની જનરલ નોલેજથી. તો કે ભાઈ કાર્બનની ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું છે? 2,4. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન એટલે અરેન્જમેન્ટ ઓફ ઇલેક્ટ્રોન. કાર્બનના પહેલા સેલની અંદર 2 ઇલેક્ટ્રોન છે, અને બીજા સેલની અંદર 4 ઇલેક્ટ્રોન છે. ભાઈ આ જનરલ નોલેજ છે એ તમે યાદ રાખજો. નાના મોટા 4 પોઈન્ટ છે, તમને થ્રુ આઉટ ચેપ્ટરમાં કામ લાગશે. એટોમિક માસ 12U. કાર્બનનો માસ કેટલો છે ભાઈ? 12U યુનિફાઈડ માસ, કાં તો એટોમિક માસ યુનિટ. આ યાદ રાખજો. એટોમિક નંબર 6. કાર્બનનો એટોમિક નંબર કેટલો છે? 6. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન. કાર્બન 6. વેલેન્સી કેટલી છે કાર્બનની? 4. તમને ખબર છે અહીંયા 4 ઇલેક્ટ્રોન ઘટે છે ઓક્ટેટ માટે, તો 4 વેલેન્સી છે કાર્બનની. નંબર ઓફ પ્રોટોન ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓફ ન્યુટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ 6. કાર્બનના ન્યુક્લિયસમાં 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન છે, અને 6 ઇલેક્ટ્રોન પણ છે. તો તમને યાદ રાખવામાં સાવ તમને ઇઝી પડી જશે. 6 ઇલેક્ટ્રોન, 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન. ડન? સિમ્પલ. આગળ વધી. યુનિકનેસ કાર્બન હેવ. આમાં તમને આન્સર મળી જશે કે આ ચેપ્ટર કાર્બન ઉપર શું કામ છે. ભાઈ કાર્બનમાં આવી યુનિકનેસ શું છે કે કાર્બન ઉપર આખું ચેપ્ટર બનાવ્યું. તો હાલો જાણી. કાર્બન ઇઝ ઓલમોસ્ટ એવરીવેર. કાર્બન છે એ ઓલમોસ્ટ બધી જગ્યા છે. ધેટ ઇઝ ફાઉન્ડ ઓલમોસ્ટ એટ ઓલ પ્લેસીસ. આ અર્થમાં આપણે ખૂણે ખૂણે ઓલમોસ્ટ બધી જગ્યાએ કાર્બન મળે. તમે ગમે એ વસ્તુનો એક્ઝામ્પલ લ્યો, એમાં કાર્બન કન્ટેન્ટ તો છે જ તે. આપણા બોડીની અંદર એ કાર્બન છે. કાર્બન તમને બધી જગ્યાએ મળશે.
આ એનું પહેલું રીઝન હતું. બીજું રીઝન, ઇટ ફોર્મ્સ વેરી લાર્જ નંબર ઓફ કમ્પાઉન્ડ. કાર્બન છે એ બહુ લાર્જ નંબર, બિલિયન્સમાં કમ્પાઉન્ડ બનાવી શકે. કોણ? કાર્બન. એટલો બધી યુનિક છે કે એ અર્થમાં તો નહીં પણ આખા યુનિવર્સમાં બધી જગ્યાએ એક્ઝિસ્ટ કરે છે, અર્થમાં બધી જગ્યાએ એક્ઝિસ્ટ કરે છે અને એ એન નંબર ઓફ કમ્પાઉન્ડ બનાવી શકે. એટલે કાર્બન આટલો બધી યુનિક છે અને એના ઉપર આ ચેપ્ટર બનાવ્યું. ડન. આ તમારે કાંઈ ખાસ યાદ રાખવાનું નથી. યાદ રાખવાનું હોય છે ત્યાં હું કહીશ. આપણે પહેલા જોઈ લઈએ એનસીઈઆરટીનો તમારો પેરેગ્રાફ ઇન્ટ્રોડક્શન. ઇન્ટ્રોડક્શનમાં શું છે તો કે ભાઈ ફૂડ, ક્લોથ્સ, મેડિસિન, બુક્સ ઓર મેની થિંગ્સ that you have are all based on this versatile element carbon. જલ્દીથી કરો અંડરલાઈન. ક્યાં અહીંયા versatile element carbon. આમ ખાલી બોક્સ કરી નાખો ને. કાર્બનને કેવો કીધો છે? versatile element કીધો છે. એટલું યાદ રાખજો. In addition, all living structures are carbon based. જલ્દીથી કરો બીજી અંડરલાઈન. all living structures are carbon based. હું તમને જે અંડરલાઈન કરાવું છું એ બધું તમને ઓબ્જેક્ટિવમાં પૂછશે હો, એટલે કહું છું માની લ્યો. ધ અમાઉન્ટ ઇન એડિશન ઓલ લિવિંગ સ્ટ્રક્ચર્સ આર કાર્બન બેઝ, એટલે કે જે બધા લિવિંગ સ્ટ્રક્ચર છે આપણું બોડી છે એનું કમ્પોઝિશન કાર્બન ઉપર છે અને આપણું સર્વાઈવલ પણ કાર્બન ઉપર છે. ડન. ધ અમાઉન્ટ ઓફ કાર્બન પ્રેઝન્ટ ઇન ધ અર્થ ક્રસ્ટ એન્ડ ઇન એટમોસ્ફિયર ઇઝ ક્વાઇટ નિયર. હવે આમાં તમને જે આંકડા આપ્યા છે ને એ યાદ રાખવાના છે. જલ્દીથી કરો અંડરલાઈન. ધ અર્થ ક્રસ્ટ હેઝ ઓનલી 0.02% કાર્બન ઇન ધ ફોર્મ ઓફ મિનરલ્સ. તો કે ભાઈ આપણી અર્થની જે ક્રસ્ટ છે, ક્રસ્ટ, કોર, મેન્ટલ જે આવે ને આપણા અર્થની જે લેયર છે એની અંદર કાર્બનના પર્સન્ટેજ આપને આપ્યા છે. કેટલું કમ્પોઝિશન છે તો કે ભાઈ ઓનલી 0.02% કમ્પોઝિશન. કયા ફોર્મમાં? તો કે ભાઈ મિનરલ્સના ફોર્મમાં, જેમ કે કાર્બોનેટ્સ, હાઇડ્રોજન કાર્બોનેટ, પેટ્રોલિયમ ને કોલ. આ બધાના ફોર્મમાં કાર્બન એક્ઝિસ્ટ કરે છે. ક્યાં? અર્થની ક્રસ્ટમાં. કેટલી? તો કે ભાઈ 0.02%. સિમિલરલી એટમોસ્ફિયર એન્ડ ધ એટમોસ્ફિયર હેઝ 0.03% ઓફ કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન કયા ફોર્મમાં છે? કાર્બન ડાયોક્સાઇડ ફોર્મમાં છે. તો ભાઈ આમાં બે ફિગર આવ્યા, બે ઇમ્પોર્ટન્ટ ફિગર આવ્યા. લખી લ્યો ક્યાં? એટમોસ્ફિયર હેવ 0.03% ઓફ કાર્બન. કેના ફોર્મમાં છે તો કે ભાઈ CO2 ના ફોર્મમાં છે. ડન. હવે ક્રસ્ટ, અર્થની ક્રસ્ટમાં આપને કેટલું પર્સન્ટેજ આપ્યું છે તો કે ભાઈ 0.02% કાર્બન છે. કેના ફોર્મમાં છે તો કે ભાઈ કાર્બોનેટના ફોર્મમાં છે, કોલના ફોર્મમાં છે, હાઇડ્રોજન કાર્બોનેટ, પેટ્રોલિયમ વગેરેના ફોર્મમાં કાર્બન એક્ઝિસ્ટ કરે. આ બે ફિગર તમે યાદ રાખજો, ઓબ્જેક્ટિવમાં પૂછી લે છે. ઇન સ્પાઇટ ઓફ ધી સ્મોલ અમાઉન્ટ ઓફ કાર્બન અવેલેબલ ઇન નેચર, ધ ઇમ્પોર્ટન્સ ઓફ કાર્બન સીમ્સ ટુ બી ઇમેન્સ. સીમ્સ ટુ બી ને, રિયલમાં ઇમેન્સ જ છે. જો તમે આ બેનું એડિશન કરો, ટોટલ અર્થમાં ખાલી 0.02% કાર્બન 0.05% કાર્બન એક્ઝિસ્ટ કરે છે. તો એ કાર્બન આટલું ઇમ્પોર્ટન્ટ છે આપણી ડેઇલી લાઈફમાં. કાંઈક તો રીઝન હશે ને એનું. એ રીઝન આપણે જોઈ લીધા, યુનિકનેસ ઇન કાર્બન. ડન. એ 2 પોઈન્ટ. તો ભાઈ અર્થમાં ટોટલ 0.05% કાર્બન છે તો એનું ડેઇલી લાઈફમાં ઇમ્પોર્ટન્સ છે. ઇન ધીસ ચેપ્ટર વી વિલ નો અબાઉટ ધ પ્રોપર્ટીઝ ઓફ કાર્બન વિચ મેક કાર્બન સો ઇમ્પોર્ટન્ટ ટુ અસ. આ ચેપ્ટરમાં નકરું કાર્બન જ છે. ડન. તો હવે આપણે મેઇન ટોપિક, એટલે મેઇન ટોપિક તો નહીં પણ આ ટોપિક ઓફિશિયલી તમારા ચેપ્ટરનો સ્ટાર્ટ થાય છે. ઓલું હતું ઇન્ટ્રોડક્શન, એમાં ખાલી ઓલા કાર્બનના ફિગર ઇમ્પોર્ટન્ટ હતા. હવે તમને બે વસ્તુ છે એ સમજાવું, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જનરલ નોલેજની જેમ આને પણ યાદ રાખી લેજો. આ ચેપ્ટરમાં આપણે બે પ્રકારના બોન્ડ જોવાના છે. બોન્ડ્સ જે એટમ્સ એકબીજા સાથે ક્રિએટ કરે એને કહેવાય બોન્ડ્સ. કોવેલેન્ટ બોન્ડ, ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. આ ચેપ્ટરમાં આપણે 90% કોવેલેન્ટ બોન્ડ ભણવાનું છે અને બીજું જે વધ્યું ઘટ્યું એ 10% ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ. બે બોન્ડ આવશે, બેના કમ્પાઉન્ડ પણ આવશે, પણ આપણે મોસ્ટલી વાત કરશી કોવેલેન્ટ બોન્ડ ઉપર. અત્યારે તમારે શું યાદ રાખવાનું છે? જો કોવેલેન્ટ બોન્ડ છે ને શું કહેવાય તો કે ભાઈ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. ધ બોન્ડ ફોર્મ્ડ બાય ધ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ કોલ્ડ કોવેલેન્ટ બોન્ડ. તમે આટલું સિમ્પલ તરીકે ખાલી યાદ રાખી લો કે ઇલેક્ટ્રોનને શેર કરે એને કહેવાય કોવેલેન્ટ બોન્ડ. જ્યારે ઇલેક્ટ્રોવેલેન્ટમાં શું છે તો કે ભાઈ ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ ઇઝ અ બોન્ડ which is formed by the exchange of electrons
જ્યારે એટમ્સ એકબીજાના ઇલેક્ટ્રોન એક્સચેન્જ કરીને બોન્ડ બનાવે એને કહેવાય ઇલેક્ટ્રોવેલેન્ટ બોન્ડ, અને જ્યારે શેર ઇલેક્ટ્રોન કરીને બોન્ડ બનાવે એને કહેવાય કોવેલેન્ટ બોન્ડ. ડન. આ તમે નોટ ડાઉન કરી લો ક્યાંક, એટલે ક્યાંક શું સરખી જગ્યાએ નોટ ડાઉન કરી લો અને યાદ રાખી લો. હવે આપણે જોઈ લઈએ કોવેલેન્ટ બોન્ડ પ્રોપર વેમાં. આ ડેફિનેશન તમારે લખવી હોય તો લખી લો, તમારી સ્કૂલ્સ એક્ઝામમાં કદાચ પૂછી લે કે વોટ ઇઝ કોવેલેન્ટ બોન્ડ, એના કમ્પાઉન્ડના એક્ઝામ્પલ પૂછી લે તો કોવેલેન્ટ બોન્ડની પ્રોપર સ્ટ્રક્ચર્ડ ડેફિનેશન આ છે કે the bond formed by the sharing of electron between two atoms, two or more atoms of same element or other in order to achieve octet કાં તો સ્ટેબિલિટી. આનો શું મિનિંગ થયો? તો કે ભાઈ જે બોન્ડ છે એ બનાવેલી એટલે જે બોન્ડ ફોર્મ થઈ બાય ધ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન શેર કરવાથી જે બોન્ડ બની કેના વચ્ચે? તો કે ભાઈ એટમ્સ ઓફ સેમ એલિમેન્ટ જેમ કે કાર્બન વચ્ચે, કાં તો એટમ્સ ઓફ ડિફરન્ટ એલિમેન્ટ જેમ કે કાર્બન હાઇડ્રોજન વચ્ચે, એને કહેવાય કોવેલેન્ટ બોન્ડ. હવે આ બોન્ડ ફોર્મ શું કામ કરે છે? તો કે ભાઈ ઇન ઓર્ડર ટુ અચીવ સ્ટેબિલિટી, સ્ટેબલ થવા માટે બોન્ડ ફોર્મ કરે બધા એલિમેન્ટ. ડન. આ હતી કોવેલેન્ટ બોન્ડ. હવે તમારી એનસીઆરટી એક્સ્ટ્રેક્ટ જોઈ લે. કોવેલેન્ટ બોન્ડની ડેફિનેશન તમારી એનસીઆરટીમાં આપી છે પણ પ્રોપરલી સ્ટ્રક્ચર્ડ નથી. જો અહીંથી ચાલુ થાય છે, such bonds which are formed by the sharing of an electron pair between two atoms are known as covalent bond. Done. Covalently bonded molecules are seen to have strong bonds within the molecule. શું કહે છે કે ભાઈ જે કોવેલેન્ટ બોન્ડથી ફોર્મ થયેલા મોલેક્યુલ્સ હોય એની બોન્ડ કેવી હોય? સ્ટ્રોંગ હોય, પણ મોલેક્યુલ પૂરતી. આગળ શું આપ્યું? બટ ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ આર વીક. શું કીધું છે કે જે ભાઈ કોવેલેન્ટ બોન્ડ જે ફોર્મ થઈ છે એ સ્ટ્રોંગ છે મોલેક્યુલ વચ્ચે, પણ જે ઇન્ટરમોલેક્યુલર ફોર્સ છે એ બહુ વીક હોય છે, જેને લીધે શું થાય? ધીસ ગીવ રાઇઝ ટુ ધ લો મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ. ખાલી બોઇલિંગ નહીં, બોઇલિંગ પોઈન્ટ. લો ઇન્ટરમોલેક્યુલર ફોર્સના લીધે શું થાય કે જે કોવેલેન્ટલી બોન્ડેડ કમ્પાઉન્ડ હોય એના મેલ્ટિંગ ને બોઇલિંગ પોઈન્ટ લો હોય, પણ એની કોવેલેન્ટ બોન્ડ છે એ સ્ટ્રોંગ હોય મોલેક્યુલ વચ્ચે. ડન. આટલું હતું તમારી એનસીઆરટીમાં. હવે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એ આપણે જોઈ લઈએ. શું છે? તો કે ભાઈ પ્રોપર્ટીઝ ઓફ સમ કાર્બન કમ્પાઉન્ડ કોવેલેન્ટ કમ્પાઉન્ડ. હાલો હવે આપણે જોવાની છે પ્રોપર્ટીઝ. કેની? કાર્બન કમ્પાઉન્ડની કાં તો કોવેલેન્ટ કમ્પાઉન્ડની, બે જે કયો. ડન. કોવેલેન્ટ કમ્પાઉન્ડ રાખીએ આપણે. હાલો શું છે પ્રોપર્ટીઝ કોવેલેન્ટ કમ્પાઉન્ડની કે કાર્બન કમ્પાઉન્ડની? બે તમે એક કહી શકો. આ તમે ક્યાંક લખી લ્યો. પ્રોપર્ટીઝ પૂછે છે કાં તો એમસીક્યુમાં કાં તો 2 માર્કર 3 માર્કર ક્વેશ્ચનમાં. ડન. આપણે સાવ જો તમને ટૂંકમાં આપી છે. ડન. મોસ્ટ કાર્બન કમ્પાઉન્ડ્સ આર પુઅર કંડક્ટર્સ ઓફ ઇલેક્ટ્રિસિટી. સિમ્પલ. પહેલો પોઈન્ટ શું કહે છે કે જેટલા કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે, જેટલા એટલે ઓલમોસ્ટ બધા. અહીંયા તમે ઓલમોસ્ટ લખી નાખજો. મોસ્ટ લખ્યું ને આવ્યું જો મોસ્ટ કાર્બન કમ્પાઉન્ડ કાં તો મોસ્ટ કોવેલેન્ટ કમ્પાઉન્ડ એનું પુઅર કંડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી એટલે એની ક્ષમતા નથી ઇલેક્ટ્રિસિટીને કંડક્ટ કરવાની. પહેલો પોઈન્ટ આ. તો બીજો પોઈન્ટ, ધીસ કમ્પાઉન્ડ્સ હેવ લો મેલ્ટિંગ એન્ડ બોઇલિંગ પોઈન્ટ્સ એઝ કમ્પેર્ડ ટુ આયોનિક કમ્પાઉન્ડ. જે આયોનિક કમ્પાઉન્ડ હોય એનાથી મેલ્ટિંગ ને બોઇલિંગ પોઈન્ટ કેવા હોય? લો. ડન. બીજો પોઈન્ટ આ. ત્રીજો પોઈન્ટ, ધ ફોર્સિસ ઓફ એટ્રેક્શન બિટવીન ધ મોલેક્યુલ્સ આર નોટ વેરી સ્ટ્રોંગ. આ તમારી એનસીઆરટીમાં જે આગળના પેરેગ્રાફમાં લખ્યું હતું સેમ ટુ સેમ ઈ જ છે. પહેલો પોઈન્ટ જલ્દીથી બોલો મારી સાથે, ઇલેક્ટ્રિસિટી કંડક્ટ ન કરી શકે. બીજો પોઈન્ટ, આયન ઇલેક્ટ્રોવેલેન્ટ કમ્પાઉન્ડ છે, ઇલેક્ટ્રોવેલેન્ટ કમ્પાઉન્ડ જે ચાર્જ કમ્પાઉન્ડ છે એના કરતાં મેલ્ટિંગ ને બોઇલિંગ પોઈન્ટ ઓછા હોય. ત્રીજો, ઇન્ટરમોલેક્યુલર ફોર્સ વીક હોય. બીજો શું છે? ચોથો, the bonding in these compounds does not give rise to any ion. આમાં જે કોવેલેન્ટ બોન્ડ ફોર્મ થાય છે, જે બોન્ડ ફોર્મ થાય છે એમાં કે આયન્સ પ્રોડ્યુસ થતા નથી. ડન. ફિફ્થ પોઈન્ટ, ઓલ્સો they are insoluble in water. આ ભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. શું કે ભાઈ કોવેલેન્ટ કમ્પાઉન્ડ છે, કોવેલેન્ટ કમ્પાઉન્ડ્સ આર insoluble in water. આ યાદ રાખજો. આ બધા પોઈન્ટ યાદ રાખજો, પણ આ સૌથી વધારે યાદ રાખજો. પહેલો પોઈન્ટ, ઇલેક્ટ્રિસિટી કંડક્ટ નથી થતી, આયોનિક કમ્પાઉન્ડ કરતાં મેલ્ટિંગ બોઇલિંગ પોઈન્ટ ઓછા છે. ત્રીજો પોઈન્ટ, અટ્રેક્શન એનો વીક છે. ચોથો પોઈન્ટ, આયન્સ પ્રોડ્યુસ નથી થતા. અને પાંચમો પોઈન્ટ, ઇનસોલ્યુબલ ઇન વોટર. ડન.
આટલું સિમ્પલ. હવે એક મગજ ફેરવાવાળી વસ્તુ આવી શું તો કે ભાઈ મેલ્ટિંગ અને બોઇલિંગ પોઈન્ટ. મેલ્ટિંગ બોઇલિંગ પોઈન્ટનો એક ટેબલ આપ્યો હોય છે તમારી ટેક્સ્ટ બુકમાં, ટેબલ 4.1 કરીને. હવે જો આ ટેબલમાંથી તમને ક્યારેક ઓબ્જેક્ટિવ પૂછી લે છે, જેમ કે MCQ અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જો તમારા નસીબ સાવ ખરાબ હોય અમારી જેમ, તો તમને આ મેલ્ટિંગ પોઈન્ટની વેલ્યુ, બોઇલિંગ પોઈન્ટની વેલ્યુ પૂછી લે છે ઓબ્જેક્ટિવમાં કાં તો MCQમાં. તો તમારે શું કરવું એનું તમને સોલ્યુશન કહું. જો આ ટેબલ છે એ તમારે આખો મેમોરાઇઝ કરવાની જરૂરત નથી. મને ખબર છે કે તમારાથી આટલી બધી વેલ્યુ યાદ નથી રહેવાની, પણ આપણે શું કરશી એનો એક સોલ્યુશન લઈને આવ્યો છું હું. તો કે ભાઈ આ એસિટિક એસિડ તમને દેખાય છે CH3COOH, અને બીજું તમારું ફેવરિટ ઇથેનોલ. આ બે વસ્તુ છે એને તમે યાદ કરી લો પોસિબલ હોય તો. આના ચાન્સીસ સાવ ઓછા છે, મિનિમમ તમે કહો ને તો 10% ચાન્સીસ છે આ વસ્તુ પૂછવાના કે ભાઈ વોટ ઇઝ ધ મેલ્ટિંગ પોઈન્ટ ઓફ એસિટિક એસિડ કાં તો બોઇલિંગ પોઈન્ટ ઓફ ઇથેનોલ. એવું તમને બહુ રેરલી પૂછે, અને પૂછે ને તો આ તમને ક્લોરોફોર્મનું તો નહીં જ પૂછે ને મિથેનનું નહીં જ પૂછે તો એસિટિક એસિડ કાં તો ઇથેનોલનું પૂછે. તો તમારાથી યાદ રહે બને પોસિબલ હોય તો યાદ રાખજો કે ભાઈ જે એસિટિક એસિડનો મેલ્ટિંગ પોઈન્ટ છે 290 કેલ્વિન, 391 કેલ્વિન બોઇલિંગ પોઈન્ટ. ઇથેનોલનો છે 156 કેલ્વિન મેલ્ટિંગ પોઈન્ટ, 351 કેલ્વિન બોઇલિંગ પોઈન્ટ. અને એક ટ્રીક આપું. ટ્રીક શું છે આની તો કે ભાઈ જે મેલ્ટિંગ પોઈન્ટ છે એ બોઇલિંગ પોઈન્ટ કરતાં હંમેશા ઓછો હોય છે. યાદ રાખી લ્યો, તમારા ખોપડામાં નાખી દો કે જે મેલ્ટિંગ પોઈન્ટ છે એ હંમેશા ઓછો હોય છે કેના કરતાં? બોઇલિંગ પોઈન્ટ કરતાં. સિમ્પલ જે વાત છે યાર. તમે જો આઈસ ક્યુબ છે, આઈસ ક્યુબ એને તમે ગરમ કરો, બરફને ગરમ કરો તો શું થાય? પહેલા મેલ્ટ થાય ને, પહેલા મેલ્ટ થાય પછી તો બોઇલ થાય. એટલે પહેલા મેલ્ટ થશે પછી બોઇલ થશે. તો મેલ્ટિંગ પોઈન્ટ કેવો હોય છે? ઓછો. કોના કરતાં? બોઇલિંગ પોઈન્ટ કરતાં. ડન. હાલ આગળ વધી ફટાફટ. હવે આવી એક વાત, કેની વાત તો કે ભાઈ કાર્બન ભાઈની. કાર્બન ભાઈને કાંઈક પ્રોબ્લેમ છે. કાર્બન ભાઈનો પ્રોબ્લેમ, આ ચેપ્ટરમાં કાર્બન ભાઈને પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. હાલો જોઈ લે કાર્બન સાથે શું અન્યાય કે ના ઇન્સાફી થઈ છે. આ તમારી NCERT-માં છે. આમાં તમને ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું તો આ ઇન ધ લખ્યું છે, ઇન ધ કેસ ઓફ કાર્બન. ત્યાંથી તમે અંડરલાઈન કરી લો કાં તો એક પેરેન્થીસિસ બ્રેકેટ બનાવી લો, જેથી આ તમને ખબર પડે કે અહીંથી નીચેનું ઇમ્પોર્ટન્ટ છે. ડન. In the case of carbon, it has 4 electrons in the outermost shell and needs to gain or lose 4 electrons to attain the noble gas configuration. હવે જો આમાં એમ કહેવા માંગે છે કે જ્યારે આપણે જનરલ નોલેજમાં મેં તમને ઇન્ફોર્મેશન આપી હતી કાર્બન વિશે, ત્યારે એમાં ઇલેક્ટ્રોનિક કન્ફિગ્રેશન શું લખી હતી? કાર્બનની 2,4 લખી હતી. કાર્બનની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્રેશન 2,4. તો આનો મિનિંગ શું થયો? 4 ઇલેક્ટ્રોન છે એના વેલેન્સ છે, 2 ઇલેક્ટ્રોન છે એના પહેલા ઓર્બિટની અંદર છે. તો હવે આપને ખબર છે કે આ એલિમેન્ટ છે એ સ્ટેબલ નથી, અનસ્ટેબલ છે. શું કામ? કારણ કે આ કમ્પ્લીટ ઓક્ટેટમાં નથી, સ્ટેબલ નથી. કારણ કે આ જે 4 ઇલેક્ટ્રોન છે એ ઘટે. કાર્બનના જે 4 ઇલેક્ટ્રોન ઘટે છે. 4 ઇલેક્ટ્રોન કાર્બનને મળી જાય તો કાર્બન બની જાય 2,8 અને એ બની જાય સ્ટેબલનું બીજું નામ શું? નોબલ ગેસ કન્ફિગ્રેશન. તમને ગમે ત્યાં નોબલ ગેસ કન્ફિગ્રેશન લખેલું આવે તો ગભરાતા નહીં. એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ થયો સ્ટેબલ. જે નોબલ ગેસ છે જેમ કે નિયોન, આર્ગન, એ બધા સ્ટેબલ હોય છે એટલે આપણે એને નોબલ ગેસ કહેવાય, અને એની કન્ફિગ્રેશનને કહેવાય નોબલ ગેસ કન્ફિગ્રેશન. એટલે આનો સિમ્પલ મિનિંગ એ થયો કે એક એલિમેન્ટ છે એ સ્ટેબલ હોય, ન તો એને ઇલેક્ટ્રોન ગેઇન કે લૂઝ કરવાની જરૂરત હોય તો એને આપણે નોબલ ગેસ કન્ફિગ્રેટેડ એલિમેન્ટ કહેશું. તો કાર્બન છે એ આ કેસમાં અનસ્ટેબલ છે. તો કાર્બન શું કરશે? કાં તો 4 ઇલેક્ટ્રોન ગેઇન કરશે. જો 4 ઇલેક્ટ્રોન ગેઇન કરે તો 2,8 બની જશે, 2,8 સ્ટેબલ. અને કાં તો 4 ઇલેક્ટ્રોન લૂઝ કરશે, પોતાના જે 4 ઇલેક્ટ્રોન છે એ દઈ દેશે કોકને, 2 ઇલેક્ટ્રોન એની આગળ બચશે, હિલિયમની જેમ સ્ટેબલ થઈ જશે. તો એવું કરશે તો એનો શું કોન્સિક્વન્સીસ થશે એ આપને આપેલું છે. ટુ અટેન નોબલ ગેસ કન્ફિગ્રેશન ઇફ ઇટ વેર ટુ ગેઇન ઓર લૂઝ ઇલેક્ટ્રોન. હાલો જોઈ પહેલો કેસ. It could gain 4 electron forming C4- anion. શું કહેવા માંગે છે કે જો ભાઈ કાર્બન છે એ 4 ઇલેક્ટ્રોન ગેઇન કરી શકે અને શું બનાવી શકે? C4- anion. હવે જો તમારા ખોપડામાં હજી એક વસ્તુ ઉતારી લ્યો. શું? તો કે ભાઈ એનાયન છે, એનાયન એ નેગેટિવલી ચાર્જ હોય.
અને કેટાયન પોઝિટિવલી ચાર્જ હોય. લખી લ્યો જ્યાં તમને મગજમાં ન રહેતું હોય તો. એનાયન એટલે નેગેટિવ ચાર્જ. લખી જ નાખું વળી. એનાયન નેગેટિવ, કેટાયન પોઝિટિવ ચાર્જ. ડન? સમજાઈ ગયું? તો જો કાર્બન 4 ઇલેક્ટ્રોન ગેઇન કરી લેશે તો એની ઉપર કેવો ચાર્જ આવી જશે? નેગેટિવ. શું કામ? કારણ કે જો કોઈ એલિમેન્ટ છે એ બીજાના ઇલેક્ટ્રોન લઈ લે તો એની ઉપર નેગેટિવ ચાર્જ આવે, અને જે ડોનેટ કર્યું છે જે એલિમેન્ટ એની ઉપર પોઝિટિવ ચાર્જ આવે. એટલું તમે યાદ રાખજો. ડન? તમને ખબર જ હશે. But it would be difficult for the nucleus with 6 protons to hold on 10 electrons. That is 4 extra electrons. તો હવે આમાં શું પ્રોબ્લેમ થઈ? હવે આમાં પ્રોબ્લેમ થઈ કે ભાઈ હાલો કાર્બને 4 ઇલેક્ટ્રોન ગેઇન કરી લીધા. તો હવે શું બની ગયો? કાર્બન 2, દેખાતું નહીં હોય તમને, સોરી. કાર્બન બની જશે 2,8. 2,4 થી કાર્બન શું બની જશે? 2,8. કારણ કે એને 4 ઇલેક્ટ્રોન ગેઇન કરી લીધા પ્લસ 4e. ડન? કાર્બને 4 ઇલેક્ટ્રોન ગેઇન કર્યા તો એ 2,8 બની જશે. તો હવે આમાં પ્રોબ્લેમ શું આવી? શું પ્રોબ્લેમ આવી? પ્રોબ્લેમ એ આવી કે મેં તમને સ્ટાર્ટિંગમાં જનરલ નોલેજમાં કીધું હતું કે કાર્બનના ન્યુક્લિયસમાં 6 પ્રોટોન હોય ને 6 ન્યુટ્રોન હોય. તો હવે આનું કાર્બનનું ન્યુક્લિયસ છે એમાં 6 પ્રોટોન ને 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન છે. તો હવે એના માટે ડિફિકલ્ટ થશે 10 ઇલેક્ટ્રોનને હોલ્ડ કરવા. સ્ટાર્ટિંગમાં કાર્બન કેટલું હતો? 2,4. 6 ઇલેક્ટ્રોન, 6 ન્યુટ્રોન, 6 પ્રોટોન. બધું સ્ટેબલ તો નહોતું પણ મોસ્ટલી સ્ટેબલ હતું. એટલે આમ તમે કહો ને કે આ બે કરતા તો સ્ટેબલ હતું. જીરીક સ્ટેબલ નહોતું એટલે તો એને બોન્ડ ફોર્મેશન કરવી હતી, પણ ઓલા કરતા તો સ્ટેબલ હતું. તો 2,4 હજી થોડુંક સ્ટેબલ હતું, થોડુંક. પણ 2,8 તો સાવ અનસ્ટેબલ છે. શું કામ? કારણ કે તમે વિચાર કરો, 6 પ્રોટોન, 6 ન્યુટ્રોન, પણ ઇલેક્ટ્રોન કેટલા સામે? 10. હોલ્ડ એટલું બધી ન કરી શકે. આ પ્રોબ્લેમ આવ્યો, જેનથી કાર્બન ઇલેક્ટ્રોન ગેઇન કરી શકે નહીં. તો આપણી આગળથી આ ઓપ્શન નીકળી ગયો. આપણી આગળથી તો નહીં પણ કાર્બન ભાઈ આગળથી આ ઓપ્શન નીકળી ગયો કે હું ઇલેક્ટ્રોન ગેઇન કરી શકું નહીં. તો હવે બીજો ઓપ્શન શું હોય? તો ઇલેક્ટ્રોન ડોનેટ કરી દેવા, ઇલેક્ટ્રોન લૂઝ કરવા. હાલો એ જોઈ લઈ. It could lose 4 electron forming C4 plus cation. હમણાં જ તમને કીધું માઇનસ ચાર્જ હોય તો એનાયન, પ્લસ ચાર્જ હોય તો કેટાયન. ડન? તો હવે શું કેસ થયો? કાર્બનની વેલેન્સી હતી 2,4. 4 ઇલેક્ટ્રોન એને કોકને આપી દીધા તો શું થયું? 2 ઇલેક્ટ્રોન વધ્યા. હવે આમાં સેમ પ્રોબ્લેમ રહેશે. કયો પ્રોબ્લેમ? ન્યુક્લિયસનો પ્રોબ્લેમ. 6 ન્યુટ્રોન અને 6 પ્રોટોન ખાલી 2 ઇલેક્ટ્રોનને હોલ્ડ કરે, હાઈલી અનસ્ટેબલ, ઓલા એનાયનની જેમ જ તે. ડન? But it would require a large amount of energy to remove 4 electron. અને બીજો પ્રોબ્લેમ શું આવ્યો? કે આ 4 ઇલેક્ટ્રોનને ગાયબ કરવા એટલે હટાવવા બહુ બધી એનર્જી જોશે. આમ હાઈ અમાઉન્ટમાં એનર્જી જોશે ત્યારે આ 4 ઇલેક્ટ્રોન કાર્બન માસેથી જાશે. બીજો પ્રોબ્લેમ, leaving behind a carbon cation with 6 proton in its nucleus holding on just 2 electrons. Done? સમજાઈ ગયું તમને કાર્બન ભાઈની પ્રોબ્લેમ? કાર્બન ભાઈની શું પ્રોબ્લેમ હતી? જો સાવ સિમ્પલ તરીકે સમજાવ દઉં. આ તમને એનસીઆરટીમાં આટલા મોટા છાપા આપ્યા છે, એના કરતાં ઇઝી રીતના તમને સમજાવ દઉં. શું? તો કે ભાઈ જે કાર્બન છે એની વેલેન્સી 2,4 હતી. હવે એને 4 ઇલેક્ટ્રોન ઘટતા હતા સ્ટેબલ થવા માટે. તો કાર્બન છે એને 4 ઇલેક્ટ્રોન ગેઇન કર્યા તો શું થયું? 4 ઇલેક્ટ્રોન ગેઇન કર્યા તો એને બનાવ્યું એનાયન, C4 માઇનસ એનાયન. એનાયન તો બનાવી દીધું, પણ હવે એના કોન્સિક્વન્સીસ શું થયા? કે 6 પ્રોટોન ને 6 ન્યુટ્રોન છે એ 10 ઇલેક્ટ્રોનને હોલ્ડ કરી શકતા નથી, એટલે બહુ અનસ્ટેબલ થઈ જાય. તો પહેલો કેસ ગયો. બીજો કેસ કે જે 4 ઇલેક્ટ્રોન દઈ દે, કોઈક બીજાને આપી દે તો શું બચે? 2 ઇલેક્ટ્રોન બચે. 6 પ્રોટોન 6 ન્યુટ્રોન ખાલી 2 ઇલેક્ટ્રોનને હોલ્ડ કરે, હાઈલી અનસ્ટેબલ. ડન? તો હવે આનું પ્રોબ્લેમનો સોલ્યુશન કાર્બન ભાઈએ શું કર્યો એ આપણે જરાક જોઈ લઈએ. કાર્બન ભાઈએ આ પ્રોબ્લેમનો સોલ્યુશન કર્યો તો કાર્બન ભાઈ શું કરશે? કાર્બન ભાઈ કોવેલેન્ટ બોન્ડ બનાવશે. હવે આ કાર્બન ભાઈની પ્રોબ્લેમ હતી એનું સોલ્યુશન એ જ લઈ આવ્યા. શું હતું? કે ભાઈ કાર્બન ઓવરકમ્સ ધીસ પ્રોબ્લેમ. કાર્બન ભાઈ છે એ આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવ્યા. કાર્બન overcomes this problem by sharing its valence electron with other atoms of carbon or with atoms of the other element. અહીંયા કરો અંડરલાઈન જલ્દીથી. અહીંયા તમારું પેરેન્થિસિસ એટલે તમારું બ્રેકેટ થાય છે પૂરું. અહીં સુધી તમારે ઇમ્પોર્ટન્ટ નોટ કરવાનું હતું. અહીંયા સુધી મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ને
એ બ્રેકેટ અહીંયા તમે એન્ડ કરો. કાર્બન છે એ ઓવરકમ પ્રોબ્લેમ કેવી રીતના કરે? કોવેલેન્ટ બોન્ડથી. કોવેલેન્ટ બોન્ડથી કાર્બન ભાઈ છે આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવ્યા કે નથી આપણે ઇલેક્ટ્રોન ગેઇન કરવા, નથી ઇલેક્ટ્રોન લૂઝ કરવા, ઇલેક્ટ્રોન શેર કરી. શું કરી? ઇલેક્ટ્રોન શેર. કાર્બન 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 હાઇડ્રોજન આ બે એકબીજાને ઇલેક્ટ્રોન આપ્યા નથી કે લીધા નથી, એ લોકોએ શેર કર્યા. એટલે આના ઇલેક્ટ્રોન છે ને એ આના છે ને આના ઇલેક્ટ્રોન છે એ આના છે, બેયના એકબીજાના ઇલેક્ટ્રોન છે. ડન. તો આ હતી કાર્બન ભાઈની પ્રોબ્લેમ. આની ઉપરથી તમને ક્વેશ્ચન આવે છે કે ભાઈ શું કામ કાર્બન છે એ આવી બોન્ડ નથી બનાવતું, કે પછી કેટાયન ફોર્મમાં એક્ઝિસ્ટ કા નથી કરતું, એનાયનમાં કા નથી કરતું ને વગેરે વગેરે. ડન. તો એનો જવાબ હતો આ. આટલું સમજાઈ ગયું? તો હવે એનસીઆરટીમાં આગળ વધીએ. કાર્બન ઓવરકમ્સ ધીસ પ્રોબ્લેમ. આ તો થઈ ગયું આપણે. ડન. હવે આમાં અંડરલાઈન અહીં સુધી હતી. The shared electron belong to the outermost shell of both the atoms and lead to both atoms attaining the noble gas configuration. હવે જો મેં તમને કીધું ઈ જ છે, બે ઈ ઇલેક્ટ્રોન કોઈના નથી. ફોર એક્ઝામ્પલ આ કાર્બન કાર્બન વચ્ચે કોવેલેન્ટ બોન્ડ છે તો એ લોકોએ શેર કર્યા છે ઇલેક્ટ્રોન. આના ઇલેક્ટ્રોન છે એ આની આગળ છે ને આના ઇલેક્ટ્રોન છે આની આગળ છે ને બેય બની ગયા સ્ટેબલ નોબલ ગેસ કન્ફિગરેશન અચીવ કરી લીધી. ડન. Before going to the compound, let us look at some simple molecules. સ્ટાર્ટિંગ કરે છે હવે કાર્બનના મોલેક્યુલ્સથી. હવેથી તમારી જિંદગી હવેથી તમે ડિફિકલ્ટ તમે ફેસ કરશો. શું? તો કે ભાઈ કાર્બનના કમ્પાઉન્ડના મોલેક્યુલ્સ આવવાનું ચાલુ થઈ ગયું તો તમને સ્ટાર્ટિંગમાં તો ઇઝી લાગશે, અને પછી એ ઇઝી જ છે, કાંઈ એવું હાર્ડ નથી. હાલો તો જોઈ લઈ. સૌથી પહેલા અંડરલાઈન કરવાની વાત શું છે? The simplest molecule formed in this manner is that of hydrogen. Simplest molecule formed by covalent bond. લખી લ્યો ક્યાંક. શું લખો? કે simplest molecule formed by covalent bond. હાઇડ્રોજન. હાઇડ્રોજન હંમેશા H2 એક્ઝિસ્ટ કરે. કેવી રીતના? H2 બાઇનરી ફોર્મમાં એક્ઝિસ્ટ કરે. H તમે કોઈ દી જોયો છે કે ખાલી H એક્ઝિસ્ટ ન કરે, H2 એક્ઝિસ્ટ કરે. લખી લ્યો સિમ્પલેસ્ટ મોલેક્યુલ ફોર્મ્ડ બાય કોવેલેન્ટ બોન્ડ. કયો છે? હાઇડ્રોજન. H2. લખી લ્યો. આ તમને ઓબ્જેક્ટિવમાં ઘણી વખત પૂછે કે ભાઈ વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ ધ સિમ્પલેસ્ટ મોલેક્યુલ ફોર્મ્ડ બાય કોવેલેન્ટ બોન્ડ, કાં તો ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં પૂછી લઈ. એટલે ડન. આ તમારા પેરેગ્રાફમાં આટલું જ હતું. આગળ વધી. Now let us see 3 types of bonding. Covalent bonding. હવે ચેપ્ટરમાં આગળ આપણે ઇલેક્ટ્રોવેલેન્ટ તો હજી બાકી જ છે. કોવેલેન્ટ બોન્ડની અંદર 3 ટાઈપ છે એ આપણે જોવાની છે. કેટલી? 3. હાલો જલ્દીથી જોઈ. આ તમારું એનસીઆરટી નું 3rd પેજ. આ રહ્યો જો હાઇડ્રોજનનો મોલેક્યુલ. ડન. The shared pair of electron is said to constitute a single covalent bond between the 2 hydrogen atoms. A single covalent bond is also represented by a line between 2 atoms as shown in figure. હવે જો ભાઈ તમારે રિપ્રેઝન્ટ કરવું હોય ને સિંગલ કોવેલેન્ટ બોન્ડ તો કેમ રિપ્રેઝન્ટ કરાય? બાય અ લાઇન. જેમ કે આ હાઇડ્રોજનનો એક મોલેક્યુલ, આ હાઇડ્રોજનનો એટમ અને હાઇડ્રોજનનો બીજો એટમ. હવે આપને ખબર છે કે હાઇડ્રોજન H2 માં એક્ઝિસ્ટ કરે અને સિમ્પલેસ્ટ મોલેક્યુલ છે કોવેલેન્ટ બોન્ડથી બનાવેલો. તો આને આપણે શેર કરેલા ઇલેક્ટ્રોન હોય તો આમ દેખાડી શકી. હાઇડ્રોજન તમને ખબર પહેલો એલિમેન્ટ પિરિયોડિક ટેબલમાં હાઇડ્રોજનથી ચાલુ થાય. તો હાઇડ્રોજન આગળ કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એને સ્ટેબલ થવા માટે કેટલા ઇલેક્ટ્રોન ઘટે? 1 ઘટે. તો એક હાઇડ્રોજન બીજા હાઇડ્રોજન પાસેથી 1 ઇલેક્ટ્રોન શેર કરશે અને આ હાઇડ્રોજન પણ આનો ઇલેક્ટ્રોન શેર કરશે અને બનાવશે સ્ટેબલ મોલેક્યુલ. જો આ રહ્યું, આ એક કાર્બનનો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો, આ એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન, બે શેર કર્યા. આ ઇલેક્ટ્રોન આનાય છે, આ ઇલેક્ટ્રોન આનાય છે. ડન. અને તમે હંમેશા યાદ રાખજો, ક્યાંક લખી લ્યો કે ભાઈ એક કોવેલેન્ટ બોન્ડની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 કોવેલેન્ટ બોન્ડ
bond has 2 electrons. લખી લ્યો. એક કોવેલેન્ટ બોન્ડની અંદર 2 ઇલેક્ટ્રોન હોય અને આને રિપ્રેઝન્ટ કેમ કરાય ઈ લખ નાખું. રિપ્રેઝન્ટેડ બાય ડેશ કયો કે સિંગલ લાઈન કયો. એક્ઝામ્પલ કાર્બન કાર્બન હાઇડ્રોજન હાઇડ્રોજન સોરી હાઇડ્રોજન હાઇડ્રોજન. આવી રીતના આપણે રિપ્રેઝન્ટ કરી અને એક કોવેલેન્ટ બોન્ડમાં 2 ઇલેક્ટ્રોન હોય. પહેલી ટાઈપ થઈ ગઈ પૂરી. કોવેલેન્ટ બોન્ડની 3 ટાઈપ હતી. પહેલી આવડિયા હતી સિંગલ. હવે આપણે નેક્સ્ટ જોશી સિંગલ બોન્ડ હોય યાર, સિંગલ બોન્ડ કોવેલેન્ટ બોન્ડ. હવે નેક્સ્ટ ટાઈપ જોશી આપણે ડબલ બોન્ડ. કાંઈ નથી, જો બસ આવું જ છે તમારે ચેપ્ટરમાં. કોવેલેન્ટ બોન્ડ હતી, શું હતી? ઇલેક્ટ્રોન શેર કરવાથી જે બોન્ડ બની એને કોવેલેન્ટ બોન્ડ કહેતા. હવે એના 3 ટાઈપ હતા, સિંગલ, ડબલ, ટ્રિપલ. ડબલમાં પહોંચ્યા આપણે. The 2 electron contributed by each oxygen atom give rise to 2 shared pairs of electron. This is said to constitute a double bond between 2 atoms. કરી લ્યો બ્રેકેટ. શું કહેવા માંગે છે કે હવે હાઇડ્રોજનનું પૂરું થઈ ગયું. હવે આપણે ઓક્સિજનનો એક્ઝામ્પલ આપ્યો કે ઓક્સિજન છે એનો એટમિક નંબર બોલો જલ્દી. હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન 8. એટમિક નંબર 8. ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન શું થશે આની? 2,6. તો ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન તો આ છે. તો હવે એના ઇલેક્ટ્રોન વેલેન્સ કેટલા છે? તો કે ભાઈ 6. આઉટર મોસ્ટ ઓર્બિટમાં 6 ઇલેક્ટ્રોન છે. તો આયરિયા 6 ઇલેક્ટ્રોન જો આ ઓક્સિજનનો 1 2 3 4 5 ને 6 અને બીજા ઓક્સિજનના 1 2 3 4 5 6 કેટલા ઘટે? 2 ઇલેક્ટ્રોન ઘટે. ઓક્સિજનને નોબલ ગેસ કન્ફિગરેશન 2,6 માંથી 2,8 થવામાં 2 ઇલેક્ટ્રોન એને ઘટે છે. 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો હવે શું કરશે? એક ઓક્સિજન મોલેક્યુલ એક ઓક્સિજન એટમ બીજા ઓક્સિજન એટમ સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવશે. કેવી બોન્ડ? કોવેલેન્ટ બોન્ડ. પણ કેવી? ડબલ. આ વખતે સિંગલ નહીં, ડબલ કોવેલેન્ટ બોન્ડ બનાવશે. એટલે એક નહીં પણ બે કોવેલેન્ટ બોન્ડ બનાવશે, જેનાથી એ ઓક્ટેટ અચીવ કરી શકશે. કઈ રીતના? આ રીતના. આ ઇલેક્ટ્રોન એક અહીંયા, આ ઇલેક્ટ્રોન એક અહીંયા. 2 3 4 5 સોરી 4 આ 5 આ 6 પહેલા ઓક્સિજનના થઈ ગયા. આ બીજાના 1 2 3 4 5 6 થઈ ગયા. હવે જો કાઉન્ટ કરો, આ સર્કલ બનાવેલું એક અહીંયા એક અહીંયા 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 સ્ટેબલ 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 થઈ ગયું. ડન. આટલું ઈઝી. પણ હવે આમાં તમારે એક વસ્તુ નોટિસ કરવાની શું હતી કે જો અહીંયા 2 ઇલેક્ટ્રોન નથી, 4 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોનની કોવેલેન્ટ બોન્ડ નથી, 4 ઇલેક્ટ્રોનની કોવેલેન્ટ છે બોન્ડ છે. તો 2 ઇલેક્ટ્રોનની બોન્ડને આપણે કહેતા સિંગલ બોન્ડ, સિંગલ કોવેલેન્ટ બોન્ડ. તો હવે 4 ઇલેક્ટ્રોનની બોન્ડને શું કહેશું? 4 ઇલેક્ટ્રોનની બોન્ડને કહેશું ડબલ બોન્ડ. ડબલ બોન્ડ, ડબલ કોવેલેન્ટ બોન્ડ જે કયો એ તમારે ખાલી યાદ રાખવાનું કે મલ્ટીપ્લાય બાય 2. મલ્ટીપ્લાય બાય 2 સાવ ઇઝી ટ્રીક. અહીંયા આમ હોય એક લાઈન હોય એનો મિનિંગ શું થયો? ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાય બાય 2. કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. ડબલ લાઈન થઈ. કેટલા લાઈન છે? 2. ઇલેક્ટ્રોન સાથે કરજો મલ્ટીપ્લાય 2 4 ઇલેક્ટ્રોન. જેટલી લાઈન એનાથી ડબલ ઇલેક્ટ્રોન. એટલે તમે કહો ને પેર સાથે એક કોવેલેન્ટ બોન્ડ બને. જ્યારે 2 ઇલેક્ટ્રોન ભેગા આવે ત્યારે એક કોવેલેન્ટ બોન્ડ બને. ડન. પેરમાં જ કાઉન્ટ થાય હંમેશા કોવેલેન્ટ બોન્ડ. તો આ હતી તમારી સેકન્ડ ટાઈપ ડબલ કોવેલેન્ટ બોન્ડ જે આપને જોવા મળે ઓક્સિજનમાં. હવે આવે થર્ડ કેસ, સાવ સિમ્પલ, ટ્રિપલ બોન્ડ જે આપને જોવા મળે નાઇટ્રોજનમાં. કેમાં? નાઇટ્રોજનની અંદર જોવા મળે ટ્રિપલ બોન્ડ, ટ્રિપલ કોવેલેન્ટ બોન્ડ. નાઇટ્રોજનમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે? 1 2 3 4 અને 5. 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે નાઇટ્રોજનની અંદર. જો કાઉન્ટ કરો, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન 7 એટલે શું થાય? 2,5 એટલે 7 થઈ ગયા. 7 ઇલેક્ટ્રોન. વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા? વેલેન્સ ઇલેક્ટ્રોન 5.
કરી નાખ્યું 5, અહીંયા 1 2 3 4 અને 5. હવે શું કરશે? શેર કરશે. 1 2 3 4 5, 1 2 3 4 5. કરો જી કાઉન્ટ. 1 2 3 4, 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. કેટલા ઘટતા હતા? 3 ઇલેક્ટ્રોન ઘટતા હતા. કેમાં? સ્ટેબિલિટી માટે. નાઇટ્રોજનને 3 ઇલેક્ટ્રોન ઘટતા હતા સ્ટેબલ થવા માટે. એને શું કર્યું? 3 કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરી નાખી બીજા નાઇટ્રોજન સાથે. એને શેર કર્યા બીજાના ઇલેક્ટ્રોન ને પોતે થઈ ગયા બે સ્ટેબલ. હવે આ રહી જો ટ્રિપલ બોન્ડ, અને આવી રીતના રિપ્રેઝન્ટ કરાય. કેવી રીતના? 3 લાઈન. સિંગલ બોન્ડમાં શું હતું? સિંગલ બોન્ડ 1 લાઈન 2 ઇલેક્ટ્રોન. ડબલ બોન્ડ 2 લાઈન 4 ઇલેક્ટ્રોન. ટ્રિપલ બોન્ડ 3 લાઈન 6 ઇલેક્ટ્રોન. મલ્ટીપ્લાય બાય 2 મેં તમને કીધું એમ કરવાનું. ડન. તો સમજાઈ ગયું તમને કોવેલેન્ટ બોન્ડ જે ઇલેક્ટ્રોનના શેર કરવાથી બને, અને એના 3 ટાઈપ: સિંગલ, ડબલ, ટ્રિપલ. સિંગલમાં 2 ઇલેક્ટ્રોન હોય, ડબલમાં 4 ઇલેક્ટ્રોન હોય, અને ટ્રિપલમાં 6 ઇલેક્ટ્રોન હોય. ડન. પોતપોતાની કન્ફિગ્રેશન હિસાબથી અલગ અલગ બોન્ડ ફોર્મેશન થાય. ડન. આ રહ્યો જો તમને ચાર્ટ એક નાનકડો મસ્તીનો બનાવેલો છે. 3 ટાઈપ્સ ઓફ કોવેલેન્ટ બોન્ડિંગ, સિંગલ કોવેલેન્ટ બોન્ડ. આટલું જ તમારે યાદ રાખવાનું. જો 3 ટાઈપ્સ ઓફ કોવેલેન્ટ બોન્ડિંગ: સિંગલ બોન્ડ હાઇડ્રોજન હાઇડ્રોજન, ડબલ બોન્ડ ઓક્સિજન ઓક્સિજન, ટ્રિપલ બોન્ડ નાઇટ્રોજન નાઇટ્રોજન. હવે એક્ઝામમાં કેવા ક્વેશ્ચન આવશે ભાઈ એ જોવું પડશે ને. એક્ઝામમાં ક્વેશ્ચન આવશે કે હાઇડ્રોજન મોલેક્યુલ શોઝ વિચ ટાઈપ ઓફ કોવેલેન્ટ બોન્ડ, કાં તો ઓક્સિજન મોલેક્યુલ હેઝ વિચ ટાઈપ ઓફ કોવેલેન્ટ બોન્ડિંગ, સિમિલરલી ફોર નાઇટ્રોજન. તમને એવું પૂછશે કે ઓક્સિજન છે નાઇટ્રોજન છે એ કેવી કોવેલેન્ટ બોન્ડ શો કરે, તો તમારે કહેવાનું ઓક્સિજન હોય તો ડબલ, નાઇટ્રોજન હોય તો ટ્રિપલ, હાઇડ્રોજન હોય તો સિંગલ. ડન. આ તમે જરીક ક્યાંક નોટ ડાઉન કરી લ્યો. તમારે આટલું મોટું કાંઈ વાંચવાનું હતું ને ખાલી આ કરી નાખો. ડન. હાલો, ઇમ્પોર્ટન્ટ આવી ગયું. શું ઇમ્પોર્ટન્ટ છે? સિમ્પલેસ્ટ મોલેક્યુલ ફોર્મ્ડ બાય કોવેલેન્ટ બોન્ડ હાઇડ્રોજન. મેં તમને કીધું એમ જલ્દીથી ક્યાંક લખી લ્યો. બીજી વસ્તુ, સિમ્પલેસ્ટ મોલેક્યુલ ફોર્મ્ડ બાય કાર્બન ઇઝ મિથેન. આ તમારી ટેક્સ્ટ બુકમાં છે પણ મેં અલગથી તમને આપ્યું. આ બે લખી લ્યો. જો સિમ્પલેસ્ટ મોલેક્યુલ ફોર્મ્ડ બાય કોવેલેન્ટ બોન્ડ તો શું આવે? હાઇડ્રોજન. કોવેલેન્ટ બોન્ડથી સાવ સિમ્પલમાં સિમ્પલેસ્ટ મોલેક્યુલ છે હાઇડ્રોજન, અને કાર્બનથી સાવ સિમ્પલમાં સિમ્પલેસ્ટ મોલેક્યુલ છે મિથેન. મિથેન એટલે CH4. અને આવી રીતના ડ્રો કરાય. એ તો તમને આવડી જશે પછી, પણ તમે ખાલી ધ્યાનમાં રાખજો. અત્યારે આમ લખવું ને ખાલી CH4 મિથેન. CH4 ને કહેવાય મિથેન. ખાલી એટલું અત્યારે મગજમાં યાદ રાખી લ્યો. એ શું છે? સિમ્પલેસ્ટ મોલેક્યુલ ફોર્મ્ડ બાય કાર્બન ઇઝ મિથેન. આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ હતી ઓબ્જેક્ટિવ માટે. જોઈ લ્યો જી એકવાર. ડન. આગળ વધીએ. Such bond which are formed by the sharing of an electron pair between two atoms are known as covalent bond. મેં તમને કીધું એમ covalently bonded molecule are seen to have strong bond. આ ઈ જ છે. અચ્છા, આ રહ્યું. Simplest compound formed by carbon is methane, CH4. Done. અહીંયા એક લાઈન રહી ગઈ છે. Points of this compound, since the electron are shared between atom and no charge particle are formed, such covalent compound are generally poor conductor of electricity. Very very important. જલ્દીથી કરો આને બ્રેકેટ. આખી 3 લાઈન ને કરો બ્રેકેટ. તમને એક્ઝામમાં પૂછી લે. શું પૂછી લે? કે why covalent compounds do not conduct electricity. Do not conduct electricity. Why covalent compound do not conduct electricity? તો એનું રીઝન તમને આપી દીધું છે NCERT માં. Since the electron are shared between two atoms. ઇલેક્ટ્રોન શેર થયા છે એટલે કોવેલેન્ટ બોન્ડ બની છે. નથી ગેઇન થયા, નથી લૂઝ થયા. એનો મીનિંગ શું થયો? નથી કેટાયન બન્યું, નથી એનાયન બન્યું, નથી કોઈ ઉપર કાંઈ ચાર્જ આવ્યો. તો જ્યાં ચાર્જ ન હોય ત્યાં ઇલેક્ટ્રિસિટી ન હોય. ઇલેક્ટ્રિસિટી એમ કહી દે કે ભાઈ ચાર્જ નથી ને ત્યાં મારે ત્યાં નથી જવું. બસ સિમ્પલ. ડન. આગળ વધી. હવે આવે એક મસ્તીની વસ્તુ. શું? તો કે ભાઈ એલોટ્રોપ્સ ઓફ કાર્બન ભૈયા. એલોટ્રોપ્સ ઓફ કાર્બન ભૈયા.
કાર્બન ભાઈના ભાઈ બેન. ઓહો, કાર્બન ભાઈના ભાઈ બેન એટલે એલોટ્રોપ્સ. દેશી ભાષામાં આ કહેવાય. આપણે જોવાના છે કાર્બનના એલોટ્રોપ્સ. હાલો જોઈ એલોટ્રોપ્સ એટલે શું થાય, હાલો કહી દઉં. આ એરિયો એલોટ્રોપ્સનો મિનિંગ જલ્દીથી લખી લ્યો તમારા અન્ડરસ્ટેન્ડિંગ માટે. Allotropes are different forms of the same element that exist in the same physical state but have different structure and properties. Allotrope નો meaning શું થયો? સાવ સિમ્પલ ભાષામાં allotropes are different forms of the same element. Allotrope શું છે? અલગ અલગ ફોર્મ છે, અલગ અલગ પ્રેઝન્ટેશન છે એક જ એલિમેન્ટના, which exist in the same physical state but have different structure and properties. Allotropes નો meaning એ થયો કે એ એક જ સેમ એલિમેન્ટ છે પણ એના અલગ અલગ ફોર્મ છે, એ અલગ અલગ રીતના એક્ઝિસ્ટ કરે છે, અલગ અલગ પ્રોપર્ટી છે ને અલગ અલગ સ્ટ્રક્ચર છે, પણ છે કયું? સેમ એલિમેન્ટ. જેનું બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે કાર્બન 612. કાર્બન એટલે ખાલી કાર્બન લ્યો ને, હા 612 ક્યાં? કાર્બન બેસ્ટ એક્ઝામ્પલ. કાર્બન છે આપણે સ્ટાર્ટિંગમાં જ કહી દીધું હતું અલગ અલગ ફોર્મમાં દેખાય. એટમોસ્ફિયરમાં CO2 બની જાય, ક્રસ્ટમાં પેટ્રોલિયમ કોલ બની જાય. કાર્બન છે એ અલગ અલગ ફોર્મમાં એક્ઝિસ્ટ કરે છે નેચરમાં અને બધાની પ્રોપર્ટી અલગ અલગ છે, સ્ટ્રક્ચર બધાનું અલગ અલગ છે, એને કહેવાય એલોટ્રોપ્સ. ડન? તો ખાલી મગજમાં તમે યાદ રાખી લો એલોટ્રોપ એટલે શું? એલોટ્રોપ એટલે સેમ એલિમેન્ટ બટ ડિફરન્ટ સ્ટ્રક્ચર એન્ડ ફોર્મ. ડન? આ રહ્યું જો તમને તમારી એનસીઆરટીની અંદર તમને એક આ મોર ટુ નો કાં તો ડુ યુ નો કરીને એક બોક્સ આપ્યું છે, એની અંદર એલોટ્રોપ્સ ઓફ કાર્બન આપ્યા, પણ આ મોર ટુ નો કે ડુ યુ નો નથી. આની ઉપર ક્વેશ્ચન આવે જ છે એમસીક્યુમાં, એકાદ બે આવી જ જાય છે દર વખતે આ ચેપ્ટરની અંદરથી. તો આપણે પતાવ નાખી ફટાફટ. ધ એલિમેન્ટ કાર્બન occurs in different form in nature with widely varying physical properties. એને કહેવાય એલોટ્રોપ્સ. Both diamond and graphite are formed by carbon atom. હાલો યાદ રાખી લ્યો શું? ડાયમંડ અને ગ્રેફાઇટ. ડાયમંડ અને ગ્રેફાઇટ. ગ્રેફાઇટ ક્યાં હોય? તમારી લીડની પેન્સિલમાં હોય, સોરી પેન્સિલની લીડમાં હોય. અને ડાયમંડ ક્યાં હોય? એ આપણી આગળ ન હોય. સાચું કહી દો, આપણી આગળ ન હોય યાર, તમારા આગળ હોય તો ખબર નહીં, પણ ડાયમંડ છે એ કાર્બન જ છે. તમને ખબર ન હોય તો કહી દઉં, ડાયમંડ છે એ કાર્બનનો ફોર્મ છે અને ગ્રેફાઇટ છે એ કાર્બનનો ફોર્મ છે. આપણે એના એલોટ્રોપ જોઈતી. આ જો આ ચેપ્ટરમાં છે ને આપણે 3 એલોટ્રોપ આપ્યા, ગ્રેફાઇટ, ડાયમંડ ને બક મિનિસ્ટર. આ 3 મોસ્ટલી આપ્યા છે, તો આપણે આ 3ને જ જોવાના. સ્ટાર્ટ કરી દે એનાથી. ધ ડિફરન્સ લાઇઝ ઇન ધ મેનર ઇન વિચ કાર્બન એટમ્સ આર બોન્ડેડ ટુ વન અનધર. ડિફરન્સ કેમાં છે? ડાયમંડ ને ગ્રેફાઇટ તો બે કાર્બન જ છે, પણ ડિફરન્સ છે એના અરેન્જમેન્ટમાં અને બોન્ડમાં. ડન? યાદ રાખજો. ઇન ડાયમંડ each carbon atom is bonded to 4 other carbon atom. ડાયમંડની અંદર એક કાર્બન છે એ બીજા 4 કાર્બન સાથે જોઈન્ટ થયેલો છે આવી રીતના. આ એક કાર્બન, બીજો 4 કાર્બન. આવી રીતના ડાયમંડનું સ્ટ્રક્ચર છે, એટોમિક સ્ટ્રક્ચર, કે એક કાર્બનનો મોલેક્યુલ બીજા 4 કાર્બન સાથે અટેચ છે. કેની અંદર? ડાયમંડની અંદર. ફોર્મિંગ અ રિજિડ 3 ડાયમેન્શનલ સ્ટ્રક્ચર. ડાયમંડનું સ્ટ્રક્ચર કેવું છે? રિજિડ 3D. In graphite, whereas in graphite each carbon atom is bonded to 3 other carbon atom in the same plane giving a hexagonal array. જો ભાઈ ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર તો આખું જુદું જ છે. ડાયમંડનું સ્ટ્રક્ચર કેવું છે? 3 ડાયમેન્શનલ રિજિડ સ્ટ્રક્ચર, આમ 3D છે કે એક કાર્બન છે એ બીજા 4 કાર્બન સાથે જોઈન્ટ છે, પણ ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર એવું નથી. ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર આવું છે, એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોઈન્ટ છે, એક એરે બનાવે છે, ઉપર નીચે એરે બનાવે છે. શું બનાવે છે? એરે. એરે એટલે લેયર, લેયર બાય લેયર. આમ લેયર હોય ને અલગ અલગ લેયર, એને એરે કહેવાય. કેવો એરે બનાવે છે? હેક્ઝાગોનલ એરે. યાદ રાખજો, એમસીક્યુમાં ક્યારેક ક્યારેક પૂછી લે છે કે વિચ એલોટ્રોપ ઓફ કાર્બન ઇઝ પ્રેઝન્ટ ઇન હેક્ઝાગોનલ એરે સ્ટ્રક્ચર, તો એનો આન્સર આવે ગ્રેફાઇટ. ડન? આ હતું ગ્રેફાઇટ ને કાર્બનનું સ્ટ્રક્ચર, બેનું ડિફરન્સ યાદ રાખજો. ડાયમંડનું સ્ટ્રક્ચર આવું હોય,
ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર આવું હોય, રિજિડ 3 ડાયમેન્શનલ કહી તો ડાયમંડ અને હેક્ઝાગોનલ એરે કહી તો ગ્રેફાઇટ. હાલો આગળ વધી. વન ઓફ ધીસ બોન્ડ ઇઝ અ ડબલ બોન્ડ એન્ડ થસ ધ વેલેન્સી ઓફ કાર્બન ઇઝ સેટિસ્ફાઈડ. આમાં તમે જોયું કે કાર્બનની વેલેન્સી કેટલી હતી? 4. 4 સેટિસ્ફાઈડ થઈ ગઈ ડાયમંડમાં, પણ ગ્રેફાઇટની અંદર એક વેલેન્સી બાકી રહી, તો એક વેલેન્સી પૂરી થઈ જશે ડબલ બોન્ડથી. ડન, સિમ્પલ. Graphite structure is formed by the hexagonal array being placed in layer one above the other. આ સ્ટ્રક્ચર છે ઇમ્પોર્ટન્ટ, જલ્દીથી કરો અંડરલાઈન, આ તો ટીક કરી નાખો આખું મોટું. જો મેં તમને કીધું એમ, મેં તમને કાર્બનનું સ્ટ્રક્ચર, એટમનું જેમ સ્ટ્રક્ચર કીધું એમ, ડાયમંડની અંદર એક કાર્બન બીજા 4 કાર્બન સાથે જોઈન્ટ હોય ને 3D રિજિડ સ્ટ્રક્ચર બનાવે, એટલે એટલે ડાયમંડ છે એ હાર્ડેસ્ટ સબસ્ટન્સ નોન છે. આ દુનિયામાં સૌથી હાર્ડ સબસ્ટન્સ હોય તો એ ડાયમંડ, જે કાર્બનનો એલોટ્રોપ છે. ડન. જે આ તમે રિંગ છે, રિંગ, અફસોસ મૂકી દો, હાલો આ રિંગ છે, રિંગ, એની અંદર આપણે ડાયમંડ રાખી. અને આ છે ગ્રેફાઇટનું સ્ટ્રક્ચર. જો એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોઈન્ટ છે, જો આ રહ્યું, એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોઈન્ટ છે અને અમુક જગ્યાએ ડબલ બોન્ડ છે, જેથી વેલેન્સી સેટિસ્ફાઈડ થઈ જાય. અને હેક્ઝાગોનલ એરેની અંદર અરેન્જ છે. અને આ તમે જો છો આ ફૂટબોલ જેવું શું છે? તો કે ભાઈ આ ફૂટબોલ જેવું છે બકમિનિસ્ટર ફુલેરિન. આ છે બકમિનિસ્ટર ફુલેરિન C60. વિચાર કરો તમે, C60 60 કાર્બનનું સ્ટ્રક્ચર છે, મોલેક્યુલ. આનું નામ છે બકમિનિસ્ટર ફુલેરિન. આના વિશે તમને ક્વેશ્ચન નથી પૂછતા, તમને મોસ્ટલી ક્વેશ્ચન પૂછે, મોસ્ટલી ને 99% તમને કાર્બન અને ગ્રેફાઇટ અને ડાયમંડ વચ્ચેનો ડિફરન્સ પૂછી લે. અને 2 માર્કર 3 માર્કરમાં તો આવતો જ નથી આ ક્વેશ્ચન, બહુ રેર છે. આ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે. ડન. તો બકમિનિસ્ટરને તમે ભૂલી જાઓ, આમાં તમે ખાલી સમજી લો, આ બેને તમે ધ્યાનમાં રાખજો. ગ્રેફાઇટ, ડાયમંડ ઇઝ ધ હાર્ડેસ્ટ સબસ્ટન્સ નોન. જલ્દીથી કરો અંડરલાઈન, મેં તમને કીધું એમ. while graphite is smooth and slippery. હવે તમને એમ પૂછી લે ઓબ્જેક્ટિવની અંદર કે કયો કાર્બનનો એલોટ્રોપ સ્મૂથ એન્ડ સ્લીપરી છે, તો એમાં આવે ગ્રેફાઇટ. હાર્ડેસ્ટ સબસ્ટન્સ નોન, ડાયમંડ. ગ્રેફાઇટ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ કન્ડક્ટર ઓફ ઇલેક્ટ્રિસિટી. આપણે શું જોયું હતું કે જે કોવેલેન્ટલી બોન્ડેડ કમ્પાઉન્ડ હોય એમાં ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થતી નથી, પણ ગ્રેફાઇટ એમાં એક્સેપ્શન છે. ગ્રેફાઇટમાં ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થાય છે. ડન. એનું રીઝન કહી દઉં, કહી દઉં. હાલો જો, આ વેલેન્સી કેટલી છે? 4 છે કાર્બનની, પણ એમાં એક એટમ એટલે એક વેલેન્સી બાકી છે. ફ્રી એટમ હોય છે, ફ્રી આયન હોય છે, જેમાંથી ઇલેક્ટ્રિસિટી કન્ડક્ટ થશે. આ હતું એનું રીઝન. ડન. ડાયમંડ્સ કેન બી સિન્થેસાઇઝડ. જો આર્ટિફિશિયલ ડાયમંડ તમે બનાવી શકો, પ્રેશર તમારે એક્સ્ટ્રીમ પ્રેશર દો ત્યારે આર્ટિફિશિયલ ડાયમંડ બનાવી શકો. હવે આવે ફુલેરિન્સ, બકમિનિસ્ટર ફુલેરિન. 3 લાઈનમાં પતાવ નાખ્યું, કાંઈ નથી. Fullerenes from another class of carbon allotrope. The first one is identified was C60. Fullerenes એક અલગ જ એલોટ્રોપનો ક્લાસ છે કાર્બનમાં. એમાંથી સૌથી પહેલું આઈડેન્ટિફાઈ થવાવાળું કયું હતું? C60, which has carbon atom arranged in the shape of a football. બસ આટલું યાદ રાખી લે. બકમિનિસ્ટર ફૂટબોલ. બકમિનિસ્ટર ફુલેરિન્સનું સ્ટ્રક્ચર હોય ફૂટબોલ જેવું. Since this looked like the geodesic dome designed by the US architect Buckminster Fuller, the molecule was named Buckminster Fullerene. એટલે કે યુએસએ છે ને એની અંદર એક સ્ટ્રક્ચર હતું જેનું નામ હતું જીઓડેસિક ડોમ. હવે એ બકમિનિસ્ટર ફુલેર કરીને કોઈક ભાઈએ બનાવ્યું હતું અને એના જેવો C60 લાગતો હતો એટલે એનું નામ રાખી દીધું બકમિનિસ્ટર ફુલેરિન. ડન. આ તમારો સિમ્પલ નાનકડો ટોપિક હતો એલોટ્રોપ્સ ઓફ કાર્બન. હવે આવે વર્સેટાઇલ નેચર ઓફ કાર્બન. વેરી ઇમ્પોર્ટન્ટ, લખી નાખો. વેરી ઇમ્પોર્ટન્ટ, વર્સેટાઇલ નેચર ઓફ કાર્બન. 3 માર્કર 4 માર્કર 2 માર્કર ગમે ત્યાં પૂછી લે. એવરી યર આના ચાન્સીસ અલ્ટરનેટ યરના હોય છે. એક યર મૂકીને કદાચ 2-3 વર્ષ પછી આવે. વેરી ઇમ્પોર્ટન્ટ, લખી નાખો. વર્સેટાઇલ એલિમેન્ટ. મેં તમને અંડરલાઈન કરાવ્યું હતું, તમને યાદ હોય તો કાર્બન ઇઝ અ વર્સેટાઇલ એલિમેન્ટ. તો એને આપણે વર્સેટાઇલ નેચર જોવાનું છે કે વર્સેટાઇલ નેચર ઓફ કાર્બન એટલે થાય શું. આ તમને ઇન્ટ્રોડક્શન આપ્યું છે વર્સેટાઇલ નેચર ઓફ કાર્બનમાં.
We have seen the formation of covalent bond by the sharing of electron in various element and compound. We have also seen the structure of a simple carbon compound, methane. In the beginning of chapter, we saw how many things we use contain carbon. In fact, our cells are made up of carbon. આપણે કાર્બનના બનેલા છીએ. The number of carbon compound whose formula are known to chemists was recently estimated to be millions. શું કહે છે તો કે ભાઈ recently the number of carbon compound whose formula are known to chemist. Chemist એટલે a person who is master in chemistry was recently estimated to be in millions. કાર્બન છે એ અત્યારે આપણે નોવન ફોર્મ્યુલા કાર્બન કમ્પાઉન્ડના છે એ મિલિયન્સમાં છે. એટલે આપને કેમ ખબર કે CO2 H2 એમ અલગ અલગ કમ્પાઉન્ડ હોય, એમ ખાલી કાર્બનના પોતાના મિલિયન્સમાં કમ્પાઉન્ડ છે. ડન. This outnumbers by a large margin compound formed by all other elements put together. Why is that property seen? આ પ્રોપર્ટી શું કામ જોવા મળે છે આપણે એ જોશું versatile nature of કાર્બનમાં. The factors noticed in the case of carbon are આ એરિયા જો ફેક્ટર મેઇન 3 ફેક્ટર છે. પહેલું ફેક્ટર છે કેટિનેશન. આ કેના ફેક્ટર છે તો હાલો એ લખ નાખું. આ છે ફેક્ટર્સ. why is the carbon versatile? કાં તો versatile nature of carbon. એનો પહેલો પોઈન્ટ છે કેટિનેશન. પહેલા રીઝન કેટિનેશન. કેટિનેશનની લીધે versatile છે. બીજું રીઝન આઇસોમર્સ એલોટ્રોપ. ત્રીજું રીઝન ટેટ્રાવેલેન્સી. બી નો જાવ ભાઈ, આ કાંઈ નથી. જો કેટિનેશન હમણાં તમને સમજાવતો, આઇસોમર એલોટ્રોપ તમને ખબર હશે. ટેટ્રાવેલેન્સી એટલે 4 વેલેન્સી કાર્બનની ઈ, બીજું કાંઈ નથી. હાલો આપણે આને ડિટેલમાં જોઈ લઈએ. પેલું આવે કેટિનેશન. કેટિનેશન તમારી ટેક્સ્ટ બુકમાં બહુ મોટું આપ્યું છે. જો આ મિનિમમ તો તમને 2 પેરેગ્રાફ આપ્યા જ હશે. આ 2 પેરેગ્રાફ આપ્યા છે કેટિનેશન. અને આઇસોમેરિઝમ તો નાનું છે. જો આઇસોમર્સ નાનો છે. ટેટ્રાવેલેન્સી કાંઈ નથી. ટેટ્રાવેલેન્સી એલું હતું ઈ જ છે. ખાલી તમને થોડુંક કેટિનેશનમાં થોડુંક યાદ રાખવાનું હશે. અને જો આ એક ટોપિક એવો છે કે હું તમને કહીશ કે યાદ રાખો બને એટલું, કારણ કે 3 માર્કર અને 4 માર્કરમાં આ ચેપ્ટરમાંથી બધાનો મોસ્ટ ફેવરિટ ક્વેશ્ચન હોય છે કે ભાઈ ડિસ્ક્રાઇબ ધ versatile nature of carbon in detail. કાં તો આના ચાન્સીસ તો છે અલ્ટરનેટ યરમાં કાં તો 2-3 વર્ષના ગેપમાં પૂછી લે, પણ આ તમને આવડવું જોઈએ. આના ઉપરથી તમે MCQ પણ ઘણા સોલ્વ કરી શકશો ઓબ્જેક્ટિવ પૂછ્યા તો, અને ક્વેશ્ચન આન્સરમાં આવી જાય તો તમે સેફ રહ્યો. ડન. તો કેટિનેશનથી આપણે સ્ટાર્ટ કરી. સિમ્પલ રીતના તમને સમજાવજો. Carbon has the unique ability to form bond with other atoms of carbon, giving rise to large molecules. This property is called catenation. સાવ સિમ્પલ, સાવ સિમ્પલ. શું છે ભાઈ પ્રોપર્ટી? સાવ સિમ્પલ પ્રોપર્ટી છે. જો તમને અહીં લખી દઉં પ્રોપર્ટી. કેટિનેશનની ડેફિનેશન અહીંયા લખી નાખી. જો કેટિનેશન એટલે શું? ધ પ્રોપર્ટી ઓફ કાર્બન. સાવ સિમ્પલ તરીકેમાં કહું, ધ પ્રોપર્ટી ઓફ કાર્બન ટુ ફોર્મ બોન્ડ. ધ પ્રોપર્ટી ઓફ કાર્બન ટુ ફોર્મ બોન્ડ. બોન્ડ્સ લખ નાખો તો ટુ ફોર્મ બોન્ડ્સ વિથ અધર મોલેક્યુલ્સ, સોરી વિથ અધર એટમ્સ ઓફ કાર્બન. સાવ સિમ્પલ. કાર્બનની એબિલિટી બીજા કાર્બન સાથે બોન્ડ બનાવવાની, એને કહેવાય કેટિનેશન. સિમ્પલ, ઇઝી, રેડી. કેટિનેશનમાં આપણે જરીક તમને બ્રીફમાં આપ્યું છે એ શું છે એ હમણાં તમને કહી દઉં. કેટિનેશનમાં તમને લોંગ ચેઇન ને સ્ટ્રક્ચર્સ ને રિંગ્સ ને એવું બધું તમને પૂછ્યું છે, એટલે કીધેલું છે. બીજું તો કાંઈ નથી સ્ટ્રક્ચરમાં ખાસ, ખાલી કેટિનેશનમાં આટલું જ હતું. હાલો જોઈ લઈ.
એક જ મિનિટ. બે જ મિનિટ હો સર. ત્યાં લગીનું આપણું ઇન્ટ્રોડક્શન તો આપી દો. ખાલી પીપીટી નીચે છે પાછું બધાને યાદ દેવડાવી દો. હાલો ભાઈ, આજે તો થઈ જશે હમણાં 2 જ મિનિટ. સોરી. જો આ આપણે ચેપ્ટરની પીપીટી છે, તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દેશું. તમે નો સમજાણું હોય તો તમે પીપીટી ડાઉનલોડ કરીને એમાંથી તમે નોટ્સ બનાવી શકશો. જો ભાઈ એ નોટ્સ તમે વાંચજો, એક્ઝામમાં તમને કામ આવશે. અને મેં તમને જે ડેફિનેશન આપી છે એ બધી ઇમ્પોર્ટન્ટ જ છે. અને હું જ્યાં તમને અંડરલાઈન કરવાનું કહું ત્યાં કરતા રહેજો. ત્યાં આપણે થોડુંક કરી નાખી ચાલુ. પાંચ 6 સેકન્ડ ફોરવર્ડ કરી નાખજો હાલશે. ડન. હાલો આવતા રહ્યો પાછા. સોરી. કેટી નેશન. હા, આપણે હતા કેટી નેશનમાં. હાલો સ્ટાર્ટ કરી દે. એટલે ધીસ પ્રોપર્ટી ઇઝ કોલ્ડ કેટીનેશન. ધીસ કમ્પાઉન્ડ મે હેવ લોંગ ચેઇન ઓફ કાર્બન. જો અહીંથી તમારે ઇન્ક્લુડ કરવાનું કે કાર્બન, ધ પ્રોપર્ટી ઓફ કાર્બન ટુ ફોર્મ બોન્ડ્સ વિથ અધર કાર્બન એન્ડ ટુ ફોર્મ લોંગ ચેઇન્સ ઓફ કાર્બન, branched chains of carbon or even carbon atom arranged in ring. Chain ring branch. Done. In addition, carbon atom may be linked by single, double or triple bond. આપણે જોયું એ. Done. Compound of carbon which are linked by only single bond between the carbon atom are called saturated compound. Very very important. જલ્દીથી કરો અંડરલાઈન. Compounds of carbon which are linked by only single bond between them. કાર્બન વચ્ચેની સિંગલ બોન્ડ હોય ત્યારે એને કહેવાય સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. તમે યાદ રાખી લો. સેચ્યુરેટેડ એટલે સિંગલ બોન્ડ. સિંગલ બોન્ડ હોય કાર્બન વચ્ચે એને કહેવાય સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. કમ્પાઉન્ડ ઓફ કાર્બન હેવિંગ ડબલ ઓર ટ્રિપલ બોન્ડ બિટવીન ધેર કાર્બન એટમ આર કોલ્ડ અનસેચ્યુરેટેડ. આનું ઊંધું. જ્યારે ડબલ કે ટ્રિપલ બોન્ડ હોય ત્યારે કહેવાય અનસેચ્યુરેટેડ. અને જ્યારે સિંગલ બોન્ડ હોય ત્યારે એને કહેવાય સેચ્યુરેટેડ કમ્પાઉન્ડ. ડન. નો અધર એલિમેન્ટ એક્ઝિસ્ટ ધીસ પ્રોપર્ટી ઓફ કેટીનેશન ટુ એક્સટેન્શન ઇન કાર્બન કમ્પાઉન્ડ સિલિકોન ફોર્મ્સ કમ્પાઉન્ડ વિથ હાઇડ્રોજન ચેન અપ ટુ. હાલો આમાં બીજું કાંઈ કામનું નથી. તમારું કેટીનેશન થઈ ગયું પૂરું. કેટીનેશનમાં તમારે ખાલી એમ લખવાનું કે ધ પ્રોપર્ટી ઓફ કાર્બન, એની ડેફિનેશન લખવાની કે ફોર્મ બોન્ડ વિથ અધર એલિમેન્ટ ઓફ કાર્બન. પછી એમાં તમારે એડ કરવાનું રિંગ, ચેન, બ્રાન્ચ, પછી ડબલ, ટ્રિપલ, સિંગલ બોન્ડ, સેચ્યુરેટેડ ને અનસેચ્યુરેટેડ. એટલે તમારું કેટીનેશન થઈ જાય પૂરું. લાસ્ટ 2 પ્રોપર્ટી આપણે જોઈ લઈ, પછી આપણે આ ચેપ્ટરનો પાર્ટ પૂરો કરી. આ પહેલો પાર્ટ છે ચેપ્ટરનો. નેક્સ્ટ પાર્ટમાં આપણે અહીંથી કન્ટિન્યુ કરશી, કારણ કે આપણે વન શોટ કરશી તો વિડીયો થોડોક લાંબો થઈ જશે. આ ચેપ્ટર થોડુંક લેન્ધી છે, બહુ નથી પણ થોડુંક લેન્ધી છે, એટલે આપણે પાર્ટમાં વિડીયો આવશે. ડન. તો આપણે જોઈ લઈ સેકન્ડ પ્રોપર્ટી, આઇસોમર, એલોટ્રોપ, આઇસોમેરિઝમ ઓર એલોટ્રોપિઝમ. ડન. સિમ્પલ, સાવ સિમ્પલ, કાંઈ નથી આમાં. આ તો આટલું જ છે. ડન. કમ્પાઉન્ડ વિથ સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા બટ વિથ ડિફરન્ટ સ્ટ્રક્ચરલ અરેન્જમેન્ટ આર કોલ્ડ આઇસોમર્સ ઓફ ઈચ અધર. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આઇસોમરિઝમ માટે આઇસોમર્સ તો ખબર હોય ને. આઇસોમર એટલે થાય શું. એલોટ્રોપ એટલે શું થતું હતું? એક જ એલિમેન્ટના અલગ અલગ ફોર્મ, અલગ અલગ સ્ટ્રક્ચર. હવે આઇસોમર એટલે શું થાય? કમ્પાઉન્ડ વિથ સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા. મોલેક્યુલર ફોર્મ્યુલા એટલે જેમ કે H2O, CO2, આને કહેવાય મોલેક્યુલર ફોર્મ્યુલા. આપણે આમ લખીને જે મોલેક્યુલના ફોર્મમાં એને કહેવાય મોલેક્યુલર ફોર્મ્યુલા. એની સેમ હોય, 2 કમ્પાઉન્ડની મોલેક્યુલર ફોર્મ્યુલા સેમ હોય પણ એની સ્ટ્રક્ચરલ અરેન્જમેન્ટ ડિફરન્ટ હોય, એને કહેવાય આઇસોમર ઓફ ઈચ અધર. કાર્બન shows this property along with allotropism and thus forms millions of compound. તમને પૂછે ત્યારે તમારે શું લખવાનું? આઇસોમેરિઝમની ડેફિનેશન. કમ્પાઉન્ડ વિથ સેમ મોલેક્યુલર ફોર્મ્યુલા બટ ડિફરન્ટ સ્ટ્રક્ચરલ અરેન્જમેન્ટ આર કોલ્ડ આઇસોમર્સ ઓફ ઈચ અધર લાઇકલી શોન બાય કાર્બન. પછી શું એડ કરવાનું? પછી એલોટ્રોપ.
કાર્બન ઓલ્સો એક્ઝિસ્ટ ઇન મેની ફોર્મ્સ ઇન નેચર લાઇક ઇન ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ ઓર બકમિનિસ્ટર ફોર્મ વિચ આર કોલ્ડ એલોટ્રોપ્સ. બસ આટલું તમે એડ કરજો એટલે બીજો પોઈન્ટ થાય પૂરો. અને લાસ્ટ પોઈન્ટ આપણો હતો ટેટ્રાવેલેન્સી વર્સેટાઇલ નેચરની અંદર. ટેટ્રાવેલેન્સી ઓફ કાર્બન. ટેટ્રાવેલેન્સીની લીધે કાર્બન મિલિયન્સ કમ્પાઉન્ડ ફોર્મ કરે એ આપને ખબર છે. પણ આમાં કન્ટેન્ટમાં શું આપ્યું છે જોઈ લો તમે. કન્ટેન્ટમાં તમને ક્યાંક જોયેલું લાગ્યું છે. કન્ટેન્ટમાં શું આપ્યું ખબર? આ ઓલું જ છે કાર્બન ભાઈની પ્રોબ્લેમ વાળું. તમારે આટલું મોટું નથી લખવાનું. તમને પૂછે ને તો તમે શું મેન્શન કરશો? જો પહેલા તો આપણું ઓલું કોવેલેન્ટ બોન્ડ વાળું, પહેલું કેટિનેશન વાળું, આ બીજું આપણું આઇસોમેરિઝમ વાળું, અને ત્રીજું આ ટેટ્રાવેલેન્સી. ટેટ્રાવેલેન્સીમાં એમ લખજો કે કાર્બન આગળ 2-4 ઇલેક્ટ્રોનની કન્ફિગ્રેશન છે, ઇલેક્ટ્રોન ગેઇન ન કરી શકે, ડોનેટ ન કરી શકે, તો એ કોવેલેન્ટ બોન્ડ બનાવશે અને એ કોવેલેન્ટ બોન્ડ એક્ઝિબિટ પ્રોપર્ટી કેટિનેશનથી મિલિયન્સ કમ્પાઉન્ડ ફોર્મ કરી શકે. ડન. આટલું હતું સિમ્પલ. અને હવે આપણે અહીંયા છેલ્લા 2 પોઈન્ટ જોઈને પહેલો પાર્ટ પૂરો કરી. કાર્બન કમ્પાઉન્ડ એટલે કાર્બન પ્લસ અધર એલિમેન્ટ. હાઇડ્રોકાર્બન્સ એટલે કમ્પાઉન્ડ વિથ ઓનલી કાર્બન એન્ડ હાઇડ્રોજન. વેરી ઇમ્પોર્ટન્ટ, મગજમાં રાખજો. તમને કોઈ પૂછશે નહીં, પણ તમને તમારી ક્લેરિટી માટે કાર્બન કમ્પાઉન્ડ કેને કહેવાય? જેમાં કાર્બન એન ભેગું બીજા એલિમેન્ટ હોય. કાર્બન પ્લસ અધર એલિમેન્ટ, જેમ કે કાર્બન પ્લસ હાઇડ્રોજન કાં તો ઓક્સિજન. હાલ ઓક્સિજન રાખો. બેસ્ટ એક્ઝામ્પલ CO2. કાર્બન ભેગું અધર એલિમેન્ટ ઓક્સિજન. અને હવે આવે હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બન્સ એટલે શું? કમ્પાઉન્ડ વિથ ઓનલી કાર્બન એન્ડ હાઇડ્રોજન. ખાલી કાર્બન ને ખાલી હાઇડ્રોજન. જેમ કે CH4 મિથેન, હમણાં આપણે જોયું હતું ને, સિમ્પલેસ્ટ કાર્બન કમ્પાઉન્ડ CH4, જેમાં ખાલી કાર્બન, આયરિયો કાર્બન અને ખાલી હાઇડ્રોજન હોય, એને કહેવાય હાઇડ્રોકાર્બન્સ. તો અહીંયા સુધીને આપણે રાખશી. નેક્સ્ટ પાર્ટ છે એમ આપણે કન્ટિન્યુ કરશી અહીંથી. નેક્સ્ટ આપણો ટોપિક છે સેચ્યુરેટેડ ને અનસેચ્યુરેટેડ કાર્બન કમ્પાઉન્ડ. તો આ વિડીયોને જલ્દીથી લાઇક કરી દો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને નેક્સ્ટ પાર્ટમાં આપણે આ ચેપ્ટર નંબર 4 કન્ટિન્યુ રાખશી અને 2-3 પાર્ટમાં ચેપ્ટર પૂરું કરી દેશી. તો આ વિડીયો જોવા માટે થેન્ક યુ. અને ભણવાની મજા આવતી હોય તો કમેન્ટમાં થેન્ક યુ સર લખી નાખજો. ડન. બાય.